મુંબઈમાં વરસાદ, અંધેરી સબવે સંપૂર્ણ બંધ. ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરાયો. મુંબઈ વરસાદ, અંધેરી સબવે સંપૂર્ણ બંધ. ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર. તો મહારાષ્ટ્રના મુંબઈમાં વરસાદી માહોલને કારણે શહેર જાણે કે થંભી ગયું છે. નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે. કેટલીક જગ્યાએ તો પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. અંધેરી સબવેમાં તો 2-3 ફૂટ પાણી ભરાઈ જતા સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. ત્યારે આવો જાણીએ આગામી સમયમાં કેવું રહેશે મુંબઈનું વાતાવરણ. વાત કરીએ તો યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઈ, થાણે અને પાલઘરમાં 48 થી 42 કલાક માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાયગઢ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યાં ભારે વરસાદની સંભાવના જણાઈ રહી છે. હવામાન વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે સમુદ્ર કિનારે ન જવા અને સાથે જ સમુદ્રમાં ઊંચા મોજા ઉછળે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હાઈ ટાઇડની સંભાવના. આજે મુંબઈમાં 2 વાર ભરતી આવવાની શક્યતા છે. પહેલી ભરતી સવારે 9:19 આવી હતી કે જેની ઊંચાઈ લગભગ 3.38 મીટર હતી. બીજી ભરતી રાત્રે 8:31 વાગે અને જેની ઊંચાઈ લગભગ 3.42 મીટર હોવાનો અંદાજ છે. આ વિસ્તારો પ્રભાવિત નોતમ છે કે મુંબઈમાં ભારે વરસાદને કારણે પશ્ચિમી ઉપનગરોમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. અંધેરી, મલાડ, કાંદિવલી, બોરીવલી સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. અંધેરી સબવે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો. જો કે સવારે વરસાદ બંધ થયા બાદ ડ્રેનેજનું કામ શરૂ કરવામાં આવ્યું છે. પૂર્વ ઉપનગરો ઘાટકોપર, કોરવા અને મુલુંડમાં વરસાદની ગતિ થોડા કલાકો માટે ધીમી પડી હતી કે જેનાથી ચોક્કસ થોડી રાહત મળી છે. મધ્ય મુંબઈના દાદર અને પરેલ જેવા વિસ્તારોમાં પણ પરિસ્થિતિ થોડા સમય માટે સામાન્ય થઈ ગઈ છે. આગામી કલાકોમાં શું આગાહી છે? તો આગામી 3 કલાકમાં ફરી ભારે વરસાદ પડી શકે છે, ખાસ કરીને મુંબઈના પશ્ચિમ અને દરિયાઈ કાંઠાના વિસ્તારમાં. ઉપરાંત હવામાન વિભાગે આજે સાંજે ભારે વરસાદ સાથે જોરદાર પવન અને વાવાઝોડાની પણ આગાહી કરી છે. સાથે જ બપોરની સાંજ દરમિયાન વધુ વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પરિણામે વહીવટીતંત્રએ NDRF અને BMC ટીમોને હાઈ એલર્ટ પર રાખી છે. મુંબઈવાસીઓ ધ્યાને રાખે. વહીવટીતંત્ર અને હવામાન વિભાગે નાગરિકોને જરૂર વગર ઘરની બહાર ન નીકળવા, દરિયાઈ કિનારે ન જવા અને પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવાની અપીલ કરી છે. જો વરસાદની ગતિ આવી જ રહેશે તો આગામી સમયમાં લોકલ ટ્રેનો અને રસ્તાઓ પર ટ્રાફિક વધુ પ્રભાવિત થઈ શકે છે. ઉમંગ રાવલ, મુંબઈ.